જૂનાગઢમાં તંત્રના પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને ખેડૂતો પર આફત પડી છે। મહત્વનું છે કે ડેમ ઓવરફ્લો થતા પાણીનો નિકાલ કબૂતરી ખાણ તરફ કરાતા ખેડૂતોના ખેતર ધોવાઈ ગયા છે। વરસાદથી વિલિંગડન ડેમમાં નવા નીરની આવક થઈ છે। તંત્રએ શહેરમાં પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે વોકડાની જગ્યાએ કબૂતરી ખાણમાં પાણી છોડ્યું છે। પ્લાસવા, વિજાપુર, ગુડવદર સહિત 7 ગામમાં વિલિંગડન ડેમના પાણી ઘૂસી ગયા છે અને પાણી ગામોમાં ઘૂસતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મારે આ વિલિંગડન ડેમનું પાણી આ બધું વારેલું છે। મારી જમીન હાવ ધોવાઈ ગઈ છે। નુકસાન ખેતર અડધું ખેતર ધોવાઈ ગયું છે, એમાં વાવેતર થાય એમ નથી। હવે અમારે કરવાનું શું? મારો કૂવો હતો અહીંયા 70 ફૂટનો, એ બધો ઢાહીને અંદર વહી ગયો બધું। એક ઓયડી અંદર વહી ગઈ। જનાવરનો રસ્તો છે, અંદર જનાવર પડશે એની જવાબદારી કોની? ના ખેતરે ઉભા છીએ એ માનવ સર્જિત આપત્તિ છે। આ પાણી બધું જે આવ્યું છે એ કાઢવાને ડાયવર્ટ કરી અને કબૂતરી ખાણમાં નાખી અને ખેડૂતને આજ પાયમાલ કરી નાખ્યો છે। આ તમામ જવાબદારી તંત્ર અને ભૂમાફિયાની છે। ગયા વર્ષે જે જળ હોનારત જુનાગઢમાં થયું, ભૂમાફિયાની પોતાની જમીન બચાવવા માટે કોર્પોરેશનની આડમાં રહી અને સેન્ચુરી વિસ્તારમાં જે કબૂતરી ખાણો છે પંચેશ્વર નેસની બાજુમાં, અહીંયાથી આખું ઓકડાનું વેણ બદલાવી અને આજે આ પ્લાસવા, વિજાપુર, સોડવદર, ગુડવદર, રાયપુર, સોનાડી, સેલરા આ તમામ ગામોના ખેડૂતને આજ પાયમાલ કરી નાખ્યા છે। જો આ ખેતરો ધોવાઈ ગયા છે તો અમારે કરવાનું શું? કારણ કે આ માફિયા લોકો છે એ તો આ ધંધો કરવાના જ છે અને ગરીબ માણસોને તો શું છે કે એને જીવ નથી અને કાળવો બચાવવા માટે આ લોકોએ આવું કર્યું છે। તો હવે અમારે શું કરવું? આત્મહત્યા કરવી કે પછી આ ખેડૂતને કઈ અને સહાય દઈ દઈને સરકાર 2000 રૂપિયા આપે છે, એનાથી વધારે 50,000 વીઘે લઈ જાય છે અમારા, બરાબર? તો બીજું શું કરવાનું કયો? હાલો હવે કેવી મુશ્કેલી પડી છે, કેવા રસ્તા થઈ ગયા? રસ્તામાં એટલે હલાય એવું જ નથી દિવાળી સુધી, કારણ કે હજી તો વરસાદ બાકી છે। આ પેલો જ વરસાદ હતો, તો હજી આ પાછળના વરસાદ છે એનું શું કરવાનું છે? કે આ કુવામાં અત્યારે પ્લાસવા અને વિજાપુર, સોલોદર એમાં જંગલી જાનવર, સિંહ, દીપડા બધા ખુલ્લા હોય જ છે। તો કુવામાં પડે આજ તંત્ર પર ફોરેસ્ટ વિભાગ ખેડૂતોને પૂરી દે, ઓલું કરે તમે કઈક કર્યું છે। હવે આ કોની પર આક્ષેપ? ખેડૂતો તો બિચારા નિર્દોષ છે, તો આની સજા કોને ભોગવવાની છે? ખેતરોમાં હાલમાં અત્યારે એટલા જ વરસાદમાં ધોવાણ થઈ ગયું છે। હવે વરસાદ આવે તો આ લોકોને આ તો એટલા વરસાદમાં ખેતરો ધોવાઈ ગયા છે, હજી તો વાવેતર નથી થયું। તો